લઈને ડભોડા હનુમાન મંદિર દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે। શનિવાર અને હનુમાન જયંતીનું ખાસ સંયોગ હોવાથી ડભોડિયા હનુમાન દાદા મંદિરે 5 લાખ ભક્તો દર્શનનો લાભ લેશે। તો મંદિર ટ્રસ્ટ તરફથી પ્રસાદ, આરોગ્ય સેવા, જેમાં 108 સહિત ઇમરજન્સી સેવા આપવામાં આવશે। આગ કે અન્ય કોઈ ઘટના ન પહોંચી વળવા તેને પહોંચી વળવા માટે ગાંધીનગર મનપાની ફાયરની ટીમ પણ ખડે પગે રહેશે। તો આપને જણાવી દઈએ કે ટ્રાફિક અને પાર્કિંગ માટે 300 પોલીસ જવાનો પણ હાજર રહેશે। મંદિરના તમામ રસ્તાઓ સીસીટીવીથી સજ્જ રહેશે। ભક્તો માટે પીવાનું પાણી, ગરમીથી રાહત માટે ફોગ ફુવારા સિસ્ટમ, મંડપ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે। સાંજે મંદિર ટ્રસ્ટ તરફથી ફાયર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે 5 વાગે હનુમાન દાદાની આરતી પણ કરવામાં આવશે, જે બાદ મારુતિ યજ્ઞ થશે અને 1111 ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવશે। શોભાયાત્રા થશે, જેમાં હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે ધ્વજારોહણ અને મહાઆરતી પણ તેનું આયોજન કરવામાં આવશે। દાદાના જન્મદિવસને લઈ 151 કિલો કેક કાપવામાં આવશે, જે બાદ 40,000 કરતાં વધુ ભક્તો મહાપ્રસાદનો લાભ લેવાના છે। આખો દિવસ ભક્તો માટે મંદિરના દર્શન ખુલ્લા રહેશે, જે સવારે 5 વાગ્યાથી લઈ રાત્રે 12 વાગ્યા સુધી દર્શનનો લાભ લઈ શકશે। તો આ સાથે જ વાત કરવામાં આવે તો અનેક આવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આશરે 1100 વર્ષ જૂનું છે અને આપણે આ દાદાની મૂર્તિ જે છે એ પ્રતિષ્ઠા કરવામાં આવી નથી। વિશેષ કરીને સ્વયંભૂ છે। સવારે 5 વાગે મંગળા આરતી, 8:15 વાગે દાદાની શોભાયાત્રા નીકળશે। ત્યારબાદ 9:15 કલાકે 1111 તેલના ડબ્બાથી અહીંયા અભિષેક થશે। ત્યારબાદ 12 વાગે મહાઆરતી। બીજી તરફ આવવા માટેના રસ્તાઓ મંદિર પરિસર સીસીટીવી કેમેરાથી સજ્જ કરેલું છે। આવનાર દર્શનાર્થીઓને સહેલાઈથી ધક્કામુક્કી થાય નહીં અને લાઇનમાં શાંતિથી દર્શન થાય તે માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અને આ હનુમાન જયંતીમાં આટલી પબ્લિક આવવાના કારણે, આટલા દર્શનાર્થીઓ ધસારો હોવાના કારણે પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં લગભગ 250 થી 300 પોલીસ ખડે પગે તૈનાત રહેશે।